હવે યુટ્યુબ હોય કે ફેસબુક હોય, યુટ્યુબ હોય કે ફેસબુક હોય, પણ કન્ટેન્ટનો એલ્ગોરિથમ એક હોવો જોઈએ, કન્ટેન્ટ સુપરલેટિવ હોવું જોઈએ. જે કંઈ કન્ટેન્ટ તમારી જોડે હોય એ કન્ટેન્ટ વ્યવસ્થિત અને એક જ ટાઈપનું હોવું જોઈએ. કન્ટેન્ટ બદલાયું તો વ્યૂઝ નહીં મળે, ફોલોવર નહીં વધ્યા, અને જે તે પ્લેટફોર્મ ઇન્સ્ટા, ફેસબુક કે યુટ્યુબ, વાયટી, એફબી કે ઇન્સ્ટા એક્સેપ્ટ નહીં કરે. એટલે મેન વસ્તુ કન્ટેન્ટ વસ્તુ મેન છે. જે તે વિષય વસ્તુ મેન છે. દરરોજ શાકભાજીના વિડીયો અપલોડ કરતા હોય તમે, અને પછી અચાનક રોજ શાકભાજીના વિડીયો અપલોડ કરતા હોય, વિવિધ પ્રકારની શાકભાજી બનાવતા હોય, વિવિધ પ્રકારનું શાક બનાવતા હોય, કોઈક દિવસ રીંગણ ટામેટાનું, કોઈક દિવસ ભીંડીનું, કોઈક દિવસ ગવાર બટાકા, એમ જુદા જુદા પ્રકારના શાકભાજીના શાકના વિડીયો અપલોડ કરતા હોય. તમે વિવિધ પ્રકારની સબ્જીઓ છે, ભીંડી મસાલા, કાજુ મસાલા, સેવ ટામેટા, લસણિયા બટાકા, આવું કન્ટેન્ટ બનાવતા હોય અને ફેસબુકમાં નાખતા હોય, અથવા તો યુટ્યુબમાં, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ વસ્તુ અપલોડ કરતા હોય, અને જો એલ્ગોરિથમ બદલાઈ જાય તો તમારે બધું માઇનસમાં જતું રહે. આ એક 2024નો નવો નિયમ છે. કઈ રીતે એ સમજાય. પહેલા દિવસે શાક બનાવવાનો વિડીયો નાખ્યો, ખૂબ વાયરલ થયો, શાક બનાવવાનો વિડીયો નાખ્યો, બરાબર. જે તે 3 મિનિટનો, 4 મિનિટનો, 5 મિનિટનો જે હોય, શાકભાજીને લગતું વેજીટેબલ કન્ટેન્ટ નાખી દીધું, સબ્જીને લગતું, અને વિડીયો બનાવ્યો. પછી એ શાકનો વિડીયો તમે અપલોડ કર્યો, ખૂબ વાયરલ થાય. ધારો કે 1000 માણસોએ જોયો, પછી તમને એમ થયું કે લાવ હું કન્ટેન્ટ બદલી કાઢું. એમ કરી અને આ 1000 માણસોએ જોયું સાહેબ તમારું કન્ટેન્ટ, જે તે શાકભાજીને લગતું, વેજીટેબલને લગતું, આ કન્ટેન્ટ 1000 લોકોએ તમારું જોયું. એ વાત સાચી. તમે વાયરલ કર્યું, મૂક્યું ગમે તે સોશિયલ પ્લેટફોર્મ પર, અને વાયરલ થયું, વ્યૂઝ મળ્યા, બધું જ સાચું. પણ પછી તમને કંઈક નવું કરવાની ઈચ્છા થાય, તમે સીધા મોબાઈલનો વિડીયો બનાવી દો, શાકભાજીમાંથી જોઈ દો મોબાઈલ ઉપર, અને શાકભાજીમાંથી તમે મોબાઈલ ઉપર આવી જાઓ એટલે શું થઈ જાય, પહેલાં પ્લેટફોર્મને ખબર પડી જાય, યુટ્યુબને, ઇન્સ્ટા, ફેસબુકને, તો આ કંઈક નવું કરે છે. દરરોજ શાકભાજી બનાવીને મેળતો હતો, શાક મેળતો હતો, કઢી, દાળ ભાત, એવા વિડીયા મૂકતો હતો, એવી ઇમેજ મૂકતો હતો, શાકભાજીની ઇમેજ મૂકતો હતો. અને અચાનક આ એન્ડ્રોઈડ સ્માર્ટફોનના વિડીયો બનાવવા લાગ્યો, 5G ફોન મૂકવા લાગ્યો, એટલે પહેલાં પ્લેટફોર્મને ખબર પડી ગયા કે આ કંઈક કરે છે આમ. એટલે નવું આવી જાય, ચેન્જ થઈ જાય, એટલે સમજી લો કે તમારો વ્યૂઝ ડાઉન થઈ જાય. આ વસ્તુ છે. શાકભાજીમાં 1000 વ્યૂઝ આવ્યા હોય તો આમાં મોડ
100-150 વ્યૂઝ આવે, 200 વ્યૂઝ આવે, એવું થઈ જાય. એટલે સોશિયલ મીડિયા એવું છે. તમે મોબાઈલના મૂકતા હોય વિડીયો તો શાકભાજીના નહીં મૂકવાના, અને શાકભાજીના મૂકતા હોય વિડીયો ફોટો ફેસબુકમાં તો મોબાઈલને ના મૂકાય. આ ઉલટી ગંગા વહે છે અત્યારે. પછી બંને મૂકતા હોય તો એલ્ગોરિથમ ના સચવાય. બંને મૂકો તો એલ્ગોરિથમ નહીં સચવાય. એ પણ એક સચ્ચાઈ છે. હા, અત્યારે જે સોશિયલ મીડિયા છે એ આખી સિસ્ટમ ઉલટી છે. એટલે આ જે સિસ્ટમ ઉલટી છે એમાં બહુ દિમાગ લગાવવું પડે, બહુ જોઈ વિચારનું કામ કરવું પડે છે. એક ફોટો અપલોડ કરી દીધો શાક બનાવવાનો, વેજીટેબલ લગતો, બરાબર, એ વાયરલ થઈ ગયો. આ બીજા સમયે તમને કંઈક એન્ટિક કરવાનું મન થશે તો લાવ હું 5G મોબાઈલનો અપલોડ કરો, નવો કંઈક આઈફોન આવ્યો હોય એનો, એટલે એનો અપલોડ કરો, એટલે તમારો એલ્ગોરિથમ સીધો ઘટી જાય, એટલે તમારું આખું સિસ્ટમ તો એ થયું કે એટલે આ જે પ્લેટફોર્મ છે ગૂગલના, એ બહુ એમાં જોઈ વિચારીને કામ કરવું પડે. આખી ટેકનોલોજી બહુ અલગ છે, બરાબર. તમે પેડ પ્રમોશનથી યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટા છે, ટેલિગ્રામ આવ્યું છે નવું પૈસા કમાવા માટેનું ટ્રીક, તો યુટ્યુબ રીલ્સ, ફેસબુક રીલ્સ ને ઇન્સ્ટા રીલ્સ, એમાં શાકભાજીની રીલ બનાવી હોય અને વાયરલ થઈ હોય તો તમને કંઈક નવું કરવાની ઈચ્છા થાય, એટલે મોબાઈલની તમે રીલ બનાવી દો, એટલે પછી પેલા પ્લેટફોર્મ ઉપર ઉડી અસર થાય અને એના કારણે વ્યૂઝ આવતા નથી. મેન વસ્તુ આ બધા અખતરા કર્યા હોય ત્યારે અમે આ ટેકનિકલ વિડીયો મૂકીએ, નકર મુકાય નહીં. જોણવું પડે, સમજવું પડે વાતને, એનો એલ્ગોરિથમ, પછી વિડીયો મુકાય, નકર વિડીયો મુકાય નહીં. હાલ તો સોશિયલ મીડિયાની અંદર ઘણી એવી હિન્દી યુટ્યુબરોની ચેનલો છે, જે હિન્દી યુટ્યુબરોની ચેનલો એવી કે તમને પણ વેચી નાખી એવી ફેસબુકને, ઇન્સ્ટામાં, મોબાઈલમાં એવું એમણે વાયરલ કરેલું છે કે તમે એમની વાતોમાં પડ્યા તો તમે લુખાલટ, ખિસ્સો તમારો ખાલી, આવું ચાલે છે. દરરોજના હું 2-3 વિડીયો મૂકું છું. સમજૂતીના લગતા વિડીયો હોય મારે કે ભાઈ મોબાઈલનો વિડીયો મૂકતા હોય તો મોબાઈલનો મૂકવો, શાકભાજીનો ના મૂકવો, અને શાકભાજીનો મૂકતા હોય તો મોબાઈલનો વચ્ચે નહીં ગાળવું, જે તે વસ્તુ સાચવી રાખવું પડે. મહિને જતું, 6 મહિને જતું, વર્ષે જતું તમને એના વ્યૂઝ મળે, લાખોમાં વ્યૂઝ આવે, જેમ કે કક્કા બારખડીના વ્યૂઝ આવી છે, એમ કબૂતરનો કના વ્યૂઝ આવી છે, એમ લાખોમાં વ્યૂઝ આપશે. પણ એક નિયમ સાચવવો પડે કે શાકભાજીનો વિડીયો મૂકતા હોય તો શાકભાજીના મૂકવા, અને મોબાઈલના મૂકતા હોય તો મોબાઈલના મૂકવા. પછી શાકભાજીનો મોબાઈલ પિક કરીને વિડીયો મૂકશો તો કંઈ વાયરલ થાય નહીં. આ એક નિયમ છે સોશિયલ મીડિયાનો, બરાબર. મોનેટાઇઝેશન થયેલી ચેનલો આવું કંઈક કામ કરતી હોય, ફેસબુકની, યુટ્યુબની, ઇન્સ્ટાની, તો એ ચેનલો ડિમોનેટાઇઝેશન થઈ ગયું છે. મોનેટાઇઝેશનમાંથી ડિમોનેટાઇઝેશન, અને મોનેટાઇઝેશન ચેનલો ઘણી ઉડી જઈ ગયો, સોશિયલ મીડિયામાં ગાયબ જ થઈ ગયો. આવું બી બનેલું છે. એમ આખા ફેસબુકોનો પેજો ગાયબ થઈ ગયેલો છે. જાણે મોનેટાઇઝેશન પોલિસીમાંથી પાસ થશો અને તમારામાં પૈસા આવવાની કંઈક ટ્રીક આવી હોય,
બોલોવર વધી ગયા હોય ને પૈસાનું કંઈક આવવાનું થયું હોય, આ કંઈ પ્લેટફોર્મે તમારા એકાઉન્ટમાં પેમેન્ટ કર્યું હોય, એ વખતે ચેનલ જ ગાયબ થઈ જાય. એટલે આ વસ્તુ સાચવવું. શાકભાજી મૂકી હોય તો મોબાઈલ નહીં મૂકવો, મોબાઈલ મૂક્યો હોય તો શાકભાજીનો વિડીયો મૂકવો નહીં. આ જાણકારીનું એક એલ્ગોરિથમ છે આ ફેસબુક, ઇન્સ્ટાનો અને યુટ્યુબનો. તો આ જાણ બહુ પ્રોફેશનલ છે. તો શાકભાજી હોય તો મોબાઈલ નહીં, અને મોબાઈલ હોય તો શાકભાજી નહીં. આ એક પ્રોફેશનલ વાત છે.